વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર નજીક લામડાપુરા ગામમાં હથિયારધારી ગેંગના વાયરલ વિડીયો મામલે હવે નવો વિવાદ સામે આવ્યો છે। હાર્દિક પરમારે આક્ષેપ કર્યો છે કે વિડીયો કોણે બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કઈ રીતે થયું તે અંગે પોલીસ તેમના પર દબાણ કરી રહી છે। તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમના ભાઈની જગ્યાએ પોલીસ જાતે ફરિયાદી બની છે। ઉલ્લેખનીય છે કે લામડાપુરા ગામમાં હથિયારો સાથેનો વિડીયો વાયરલ થતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો અને સરપંચના પુત્ર ઉપેન્દ્ર પરમારે ગેંગ બોલાવી આતંક મચાવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે પોલીસનું સત્તાવાર નિવેદન હજુ સુધી સામે નથી આવ્યું। કેસને લઈને ગામ અને પંથકમાં રાજકીય તેમજ સામાજિક ચર્ચાઓ તેજ બની છે અને પોલીસ તપાસ આગળ વધતા વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પણ તે છતાં પોલીસ એમને એટલું પ્રેશરાઇઝ કરી રહી છે, અત્યારે એટલું ટોર્ચર કરી રહી છે કે પોલીસ કે એવું કહે છે એમને કે તમારે આ જે વિડીયો જેને ઉતાર્યો છે એનું નામ તો આપવું જ પડશે, આવું ચાલે નહીં, નહીં તો આ કેસ બંધ થઈ જશે, તમારા મોબાઈલ જપ્ત થઈ જશે। પછી પાછું એવું કહી રહ્યા છે પોલીસ કે અમે તમારી માટે કામ કરીએ છીએ તો તમે લોકો સરખી માહિતી અમને નથી આપી દેતા। તો બાકી બધી માહિતી આપી, પણ આવી માહિતી અમુક હોય એ વસ્તુ આપણે ના આપી શકીએ। હવે એમને અને પોલીસને આ વાતે કહેવા માંગુ છું કે ભાઈ આ વાતે પોલીસને વિડીયોથી એમને મતલબ હોવો જોઈએ કે ભાઈ વિડીયો ખોટો હોય તો એ લોકો કઈ કહી શકે છે, વિડીયો બધાને જણાઈ શકે એમ છે કે જે વિડીયો છે સાચો જ છે, તો પછી એમને ઉતાર્યો કોને છે એનાથી એમને કોઈ મતલબ જ ના હોવો જોઈએ પોલીસનો, કે જે માહિતી સાચી છે તો પછી એમને એના પર એક્શન લેવાની છે અને જે ગુનેગાર છે એના સામે એમને પગલાં